જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ફોરેસ્ટનું રિઝલ્ટ તો ક્યારનું આવી ગયું છે, આપણે બધાને ખબર છે. પણ એનું પહેલાં 8 ગણાનું લિસ્ટ આવ્યું, પછી ખૂબ જ મોટું આંદોલન થયું. અને આંદોલનનું કારણ મતલબ પરિણામ એવું આવ્યું કે પાછું ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળને 25 ગણાનું લિસ્ટ બહાર પાડવું પડ્યું. યસ, તો આ વિડીયોમાં આપણે એ 25 ગણાનું લિસ્ટ જોઈશું, કેટલું કટ ઓફ રહ્યું છે એ જોઈશું, બરાબર. અને હવે આગળ શું થવાનું છે એ બી આપણે આમાં માહિતી લઈશું, અને એ બી જાણીશું કે કેટલા મતલબ બધાને ઇન્વોલ્વ કરે છે આમાં. ઓકે, જે પહેલી વાર જે 8 ગણા બહાર પાડ્યા હતા લિસ્ટ, એનું પણ આમાં એડ છે, એ બી આપણે આમાં ચેક કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અગર જો નવા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો થયું તો કેવું કે બે દિવસ પહેલાં અગેન ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ તરફથી બરાબર એક નોટિસ અને એક જે કહી શકો તમે, જે બી તમને ઠીક લાગે બરાબર, તો એ તમે જોઈ રહ્યા છો કે એ બહાર પડ્યું હતું બરાબર. તો એમાં એવું ચોખ્ખું કીધું હતું કે વનરક્ષક વર્ગ 3 સીધી ભરતી અને જાહેરાત નંબર જે બી આ લખેલી છે એ બરાબર. ઉપરોક્ત વિશે જણાવવાનું કે જાહેરાત ફોરેસ્ટ 2022-23 વન લેખિત પરીક્ષા અંતરિમ ક્વોલિફાઈડ થયેલ ઉમેદવારો પૈકી 8 ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આગળ જણાવવાનું કે વિભાગ કક્ષાએથી ભૂતકાળમાં હાથ ધરવામાં આવેલી ભરતી પ્રસંગો થયેલ અનુભવના આધારે બરાબર શારીરિક ક્ષમતા કસરત દરમિયાન પૂરતી માત્રામાં ઉમેદવાર થયેલ મતલબ ઉત્તીર્ણ થયેલ નથી, પરિણામે જગ્યા ખાલી રહેલ પામે છે. એટલે મતલબ કે એ લોકોનું એને અંદાજો છે કે મતલબ આમાં જગ્યા વધે છે જ્યારે પણ ફિઝિકલ થાય છે ને ત્યારે. તો એમાં આગળ એવું કીધું છે, ભરતી નિયમોની જાહેરાત માંગણી કરેલ જગ્યા સામે 25 ગણા, કેટલા 25 ગણા ઉમેદવારોની યાદી આ વિભાગની જાણ હેઠળ અગ્ર મુખ્ય સંરક્ષક હેઠળ હેડ ઓફ ફોરેસ્ટને પુરવાડા માટે આપવા વિનંતી છે. તો કહેવાનો મતલબ એવું છે કે એણે એક લેટર બહાર પાડ્યો છે, તાકે એમાં કીધું છે કે યસ આવી ફોરેસ્ટમાં જગ્યા નથી ભરાતી વિદ્યાર્થીઓને બોલાવવા છતાં પણ. તો આગળ શું કીધું, તો 25 ગણાની યાદી આપ્યા બાદ પણ વધુ 25 ગણા ઉંમર યાદી તૈયાર રાખવા પણ વિનંતી છે. એટલે કે 25 ગણાની યાદી તૈયાર રાખી લીધા પછી પણ બીજા 25 ગણાની યાદી તૈયાર મતલબ આગળમાં રાખવા પણ વિનંતી કરેલ છે. મતલબ કે આવો એક લેટર બહાર પાડ્યો છે કે જે ક્યાંક ને ક્યાંક ઓફિશિયલ છે, તો આને આપણે સાચો માનીએ. હવે વાત કરીએ તો એના પરિણામે થયું છે શું, તો એના પરિણામે આપણે જોઈ શકીએ છીએ બરાબર કે આપણું રિઝલ્ટ, જેમ કે આજે તમને ખ્યાલ છે કે ગઈ રાતે લેટ નાઇટ રિઝલ્ટ આવી ગયું છે. અને જે બી રિઝલ્ટ આવ્યું બરાબર, તો એના પરિણામે આપણે જોઈએ કે એ રિઝલ્ટમાં કેટલા ગણાની વાત કરી છે. તો તમે જોઈ શકો છો કે ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળે ફરીથી પાછું 25 ગણાનું લિસ્ટ બહાર પડ્યું. કેટલું મિત્રો, 25 ગણાનું લિસ્ટ બહાર ઉમેદવારની યાદી જાહેર કરેલી છે બરાબર. તો હવે એમાં શું કીધું એણે કે મુખ્ય જે બી આપણે લેટરમાં વાત કરી હતી બરાબર. ઓકે, તો આપણે અહીંયા જોઈએ 823 જગ્યાઓમાં ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે 8 ગણા ઉમેદવારોની યાદી મંડળની વેબસાઇટ પર 31/7 રજૂ પ્રસ્તુત કરવામાં આવેલ છે. ઓકે, આગળ શું કીધું છે કે પર્યાવરણ વિભાગના પત્ર સમય અનુસાર બરાબર, આજે આપણે પત્ર વાંચ્યો તો એમણે 6/8ના પત્રના સૂચના અનુસાર વન સંરક્ષક ફોરેસ્ટગાર્ડ વર્ગ 3ની સીધી ભરતીના કુલ 800 જગ્યા માટે શારીરિક કુલ જગ્યાના 25 ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં સૂચના મળેલ છે. મતલબ કે 8 ગણા હતું બરાબર, પાછું 25 ગણાની યાદી મળેલ છે. તો હવે આપણે આમાં એ જ જાણવાનું છે કે જે 8 ગણા છે એને બી આમાં સમાવેશ કરે છે. તો તે ધ્યાને લઈ જિલ્લા વાઇઝ કેટેગરી મેરિટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લાઇડ કેટેગરી તથા ટ્રીટેડ કેટેગરી સાથેના રોલ નંબર પ્રમાણેની યાદી, જિલ્લા વાઇઝ કટ ઓફ માર્કની શારીરિક ક્ષમતા કસોટી માટે ઠરેલ 25 ગણાની યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. હવે આપણે આ પ્રશ્નનો જવાબ લઈએ કે આ યાદીમાં અગાઉની 8 ગણાની, મિત્રો અહીંયા ધ્યાન રાખજો, આ જે વસ્તુ જે કીધી છે ને બરાબર, અગાઉની 8 ગણાની યાદીમાંના ઉમેદવારોનો સમાવેશ થયેલ છે. મતલબ કે જે 8 ગણા હતા ને ગઈ વખતે લિસ્ટમાં, એને પણ આમાં સમાવેશ કર્યા છે. યસ, સમાવેશ કરેલ છે બરાબર, સમાવેશ કરેલ છે. તો આ વસ્તુનું ધ્યાન નોંધ લેજો કે આમાં બધા વિદ્યાર્થીઓના નામ છે. જે 8 ગણાના જે 31 તારીખે લિસ્ટ બહાર પડ્યું હતું એના બી આમાં નામ છે, અને બીજા 25 ગણા એટલે કે ટોટલ 17 ગણા નામ એડ કર્યા છે. 8 ગણા તો હતા જ, 17 ગણા બરાબર મિત્રો, 8 ગણા તો હતા જ પ્લસ પાછા 17 એટલે કે 25 ગણાની યાદી બહાર પાડી દીધી. યસ, તો આ તમે જોશો બરાબર, યાદી આ લોકો બહાર પાડી દીધી છે, જિલ્લા વાઇઝ યાદી પાડેલી છે. જેમ કે અમદાવાદ આપણે જોઈએ તો ફરીથી પાછું અમદાવાદનું તમારે નામ ચેક કરવાનું કે તમારા રોલ નંબર નાખી દેવાના આમાં બરાબર. કઈ રીતના ચેક કરશો તમે આમાં, કાંઈ જે તમે રોલ નંબર જે જોશો ને બરાબર, રોલ નંબર અહીંયા તમારે નાખી દેવાના બરાબર, તાકી તમારું નામ આમાં આવી જશે જિલ્લા પ્રમાણેનું. તો મિત્રો આ હતું
હા, તો જિલ્લા પ્રમાણે મતલબ આ જે નોટિસ આપણે જોઈ બરાબર, તેમાં તમે જોશો કે 8 ગણાનું લિસ્ટ બહાર પાડીને જ વાત કરી છે એ લોકોએ. તો તમારે આ વસ્તુને ધ્યાને લેવાનું છે. એની સાથે સાથે કટ ઓફ કેટલું રહ્યું છે એ બી આપણે જોઈ લઈએ. તો કટ ઓફ જે મિત્રો રહ્યું છે ને એ એટલું કટ ઓફ રહ્યું છે કે આપણે જે એક્સપેક્ટેશન હતી બરાબર એનાથી એનાથી થોડુંક વધારે ગયું છે. કેમ કે માર્ક જે એક્ઝામની જે પેટર્ન જે છે ને બરાબર ક્યાંક ને ક્યાંક કટ ઓફ જવાનું કારણ જે છે ને એ એક્ઝામની પેટર્ન છે મિત્રો. યસ, એક્ઝામની પેટર્નને લીધે પેપર એકદમ હાવ ઇઝી હતું. કેવું હતું? હાવ ઇઝી. યસ, પેપર સાવ ઇઝી હોવાના લીધે આ મેરિટ તમે જોશો ને એ હજુ બી 25 ગણાનું મતલબ 25 ગણાનું લિસ્ટ બહાર પડી ગયું ને છતાં પણ આ હજુ બી મેરિટમાં ફરક પડ્યો છે. યસ, ફરક પડ્યો છે એટલે કે કોઈ બી આપણે કટ ઓફની વાત કરીએ બરાબર. ઓકે મિત્રો, તો હવે આપણે વાત કરીએ જિલ્લા વાઇઝ કટ ઓફની કે 25 ગણાનું જે આવ્યું છે બરાબર, 25 ગણાનું જે લિસ્ટ આવ્યું છે તો એમાં હવે કેટલું કટ ઓફ ગયું છે લાસ્ટ ટાઈમ કરતાં, તાકી આપણે થોડો ખ્યાલ આવે. તો કોઈ બી એક જિલ્લો લઈ લે. પહેલી વસ્તુથી કે જિલ્લા વાઇઝ છે બરાબર, એટલે ક્યારેક આ હાઈ જશે બરાબર, ક્યારેક આ લો જશે. અમુક જિલ્લામાં હાઈ જશે, અમુક જિલ્લામાં લો જશે. એટલે આપણે એ કમ્પેર ન કરી શકીએ કેમ કે જે યાદી છે એ હજુ બી જિલ્લા પ્રમાણે જ છે બરાબર, જિલ્લા પ્રમાણે યાદી છે. તો આનું અમુક જિલ્લામાં હાઈ ગયું હશે, અમુક જિલ્લામાં લો ગયું હશે. તો આપણે કોઈ બી એક જિલ્લો લઈએ, જેમ કે જુનાગઢ જોઈએ બરાબર. તો જુનાગઢનું તમે જોશો બરાબર 153 છે. કેટલું? 153. લાસ્ટ ટાઈમ કેટલું હતું મિત્રો? તો જુનાગઢનું લાસ્ટ ટાઈમ હતું 164. યસ, આ હું વાત કરું જનરલ કેટેગરીની બરાબર. આ જનરલ કેટેગરીની વાત કરું છું કે 153માંથી 164માંથી 153 આવ્યું છે. બીજું કોઈ પણ એકાદો જિલ્લો લઈ લે કે જે ખરેખર કટ ઓફ સાવ રહ્યું હોય નીચું બરાબર, એનું એકાદું આપણે ચેક કરીએ. તો ઓલમોસ્ટ તો બધાનું જનરલનું તો હાઈ જ રહ્યું છે બરાબર. છતાં પણ એક ચેક કરીએ આપણે પોરબંદરનું. યસ, તો પોરબંદરનું તમે જોશો 139 છે. પોરબંદરનું જે છે બરાબર એ 139 છે. આ હતું હમણાંનું બરાબર, હવેનું. તે પહેલાંનું જે હતું બરાબર પોરબંદરનું એ હતું 160. યસ મિત્રો, તમે જોઈ લો પોરબંદરનું ઓલી વખતે 160 હતું, એમાંથી આ વખતે ઘટ્યું છે 139, એટલે કે 20-21 માર્કનો ફરક આવ્યો છે. તો આ છે પેજ બરાબર. આ પેજ જો તમારે જોવું હોય, અગર જો કદાચ તમને આમાં દેખાતું હોય કમ્પ્લીટલી ક્લિયર, તો તમારે પેજ જોવો હોય તો આપણી વિલેજ ઓફ ફિઝિકલ એકેડમી નામની જે ટેલિગ્રામ ચેનલ છે બરાબર, એમાં હું આ પેજ મૂકી દીધું છે મેં, એમાં તમે જોઈ લેજો બરાબર. ટેલિગ્રામ ચેનલ ચેક કરી લો, જેમાં તમને જાણવા મળી જશે. હવે વાત કરીએ કે હવે આગળ શું બરાબર, કે આગળ જે બી માહિતી છે બરાબર, તો હવે આપણે એ ચેક કરવાનું છે કે હવે આગળ શું થવાનું છે, અને હવે આ 25 ગણાનું પણ આગળ વધવાનું છે કે નથી વધવાનું, હવે એ માહિતી લઈએ. ઓકે મિત્રો, તો હવે આપણે જોઈએ કે હવે આગળ શું થવાનું છે. આ તો તમે લિસ્ટ તમે જોઈ લીધું હશે. તો આગળ હજુ બી દીપક રાજાણી સરની એક ટ્વીટ આવી છે બરાબર, કે બીડ ગાર્ડના 25 ગણા ઉમેદવારોની યાદી પસંદગી સેવા મંડળની વેબસાઇટ ઉપર મુકાઈ ગઈ છે. આ તમામ ઉમેદવારોને શારીરિક લાયકાતની પરીક્ષામાં બોલાવવામાં આવશે. એન્ડ હજી બી અહીંયા અપડેટ છે આપણા માટે કે હજુ પણ ઉમેદવારોને બોલાવવાની ચાલી રહી છે વિચારણા. મતલબ કે આનું ઉપર આપણે કઈ રીતના મતલબ કે આ વસ્તુ ઉપર આપણે કેટલો ભરોસો કરી શકાય. દેખો એ વાત એને હું એ આધાર આપીશ બરાબર, કે લાસ્ટ ટાઈમ જેટલી બી ફોરેસ્ટની ભરતી થઈ છે ને એમાં આનાથી પણ ઘણા વિદ્યાર્થીઓને બોલાવેલા છે. ને હજુ બી 823 જગ્યા છે મિત્રો, હજુ બી 400 જેટલી જગ્યા એડ થવાની છે. યસ, એટલે ટોટલ 1200 જેટલી જગ્યાનો વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે તમારે નિરાશ થવાનું નથી બરાબર. એટલે તમારે નિરાશ થવાનું નથી મિત્રો, હજુ બી જગ્યા વધશે બરાબર, જગ્યા વધશે તો મેરિટ હજુ બી નીચે જશે બરાબર. અને આજે વિચારણાનું કીધું છે એમને બરાબર, કે હજુ બી વિચારણા છે કેમ કે એને બોલાવવા જ પડશે. તો આજે વિચારણાનું તમે જોશો બરાબર, તો હજુ બી વિચારણા છે એટલે એને બોલાવવા જ પડશે બરાબર. ક્યારેય પણ 25 ગણામાં 800 જગ્યા ભરાય નહીં, એ હું તમને મારા એક્સપિરિયન્સ ઉપરથી કહું છું. કેમ કે મેં જેટલા બી વિદ્યાર્થીઓને હું તૈયારી કરાવું છું એન્ડ મારો ફ્રેન્ડ દ્વારા પણ બરાબર. અને ફોરેસ્ટનો તમે કોઈ બી ગ્રાઉન્ડમાં ગયા હોય ને, તમે ખાલી એમને પૂછી લેજો કે ખરેખર 8 ગણામાં શક્યતા રહી, 25 ગણામાં શક્યતા રહી, 30 ગણામાં રહી, 40 ગણામાં રહી, એમને 50 ગણા બોલાવવા જ પડે, અપ્રોક્સિમેટલી 40થી 50 ગણા. એટલે હજુ બી આમાં એ લોકો બોલાવશે 40 ગણા ઉપર તો બોલાવશે, તો હજી બી આ મેરિટ હજુ બી નીચે જશે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા માર્ક થોડા કે આગળ પાછા છે તો તમારું નામ હજુ બી આવી જશે બરાબર. આ 9 તારીખે તમારા નોર્મલાઇઝેશનના માર્ક જોઈ લેજો
બરાબર. નોર્મલાઇઝેશનના માર્ક ચેક કરી લેજો, કોને કેટલા છે કેટલા નહીં, બરાબર. એ પ્રમાણે પછી આગળ આપણે ચર્ચા કરશું. બાકી તમે આમાં મને જણાવજો તમારું નામ છે કે નહીં, બરાબર. અને જો તૈયારી ન શરૂ કરી હોય તો હજુ બી તૈયારીમાં લાગી જજો મિત્રો. ફોરેસ્ટમાં ફિઝિકલ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, બાકી કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. હા, આવક એ વસ્તુ અલગ છે કે પેપર સ્ટાઇલના લીધે મેરિટ ઊંચું જતું રહ્યું છે, પણ એ લોકોને બોલાવવા જ પડશે. તો ચિંતા નહીં કરતા મિત્રો, તૈયારીમાં લાગી જજો અને ફિઝિકલની તૈયારી શરૂ જ રાખજો, બંધ નહીં કરતા. બાકી મારા લગતે કંઈ પણ પ્રકારની જરૂરત હોય તો પ્લીઝ હું તમને નંબર આપી દઈશ, બરાબર. એ નંબર ઉપર તમે મને સંપર્ક કરી લેશો. ઓકે મિત્રો, તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. અગર જો થોડું કંઈ સારું લાગ્યું હોય તો પ્લીઝ લાઇક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.